ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો અમારી મોર્નિંગ હતી લોનાવાલામાં. મસ્ત એવી મોર્નિંગ હતી અને વરસાદ પણ આવતો હતો. પછી અમે લોકો બેસી ગયા હતા નાસ્તો કરવા. જે અમે લોકો લાવ્યા હતા ઘરેથી તે જ અમે સૂકો નાસ્તો કર્યો હતો ને અમારા ગેસ પર ચા બનાવી હતી. ચાથી નીકળી ગયા હતા અને હોટલને કહી દીધું હતું બાય બાય. ત્યાંથી આગળ ગયા હતા એટલે અમે થોડીક શોપિંગ કરી હતી. જે લોનાવાલામાં પ્રખ્યાત ચીકી અને ચોકલેટ લીધી હતી. આ જગ્યા તો તમે રીલ્સમાં જોઈ જ હશે. તે મને કોમેન્ટમાં કહેજો કે આ ક્યાંનું લોકેશન છે. ને બહુ જોરદાર જગ્યા હતી ને મસ્ત એવો પહાડમાંથી ધોધ પણ આવી રહ્યો હતો. આગળ નીકળી ગયા હતા અને ટ્રેકિંગ પણ કરવાનું હતું. અને ટ્રેકિંગ કરવાની પણ અમને બહુ જ મજા આવી ગઈ હતી. આપણે ત્યાં તો છોકરાઓ સ્કૂલ બસ અથવા તો વેનમાં જાય છે ને આ લોકોને તો ટ્રેન જ લેવા આવતી હોય છે. ત્યાંથી આગળ નીકળી ગયા હતા અને આજે તો મેગી બનાવવાની હતી. મસ્ત એવું મંદિર હતું, ત્યાં પતરા નાખેલા હતા અને એની નીચે બેસી અને અમે મેગી અને ભેળ બનાવી હતી. કેમ કે અમારે કોઈને પણ હોટલનું જમવું ના હતું ને આજે તો આશીષે બનાવી હતી. અને પછી અમે મસ્ત ગરમા ગરમ મેગી અને ભેળ બધું જ ખાઈ લીધું હતું. ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા ને બહાર આવીને જોયું તો એક કૂતરું ઊભું હતું. તેમને અમે થોડી નાન ખટાશ આપી હતી એટલે ત્યાં ખવડાવી અને અમે આગળ નીકળી ગયા. જ્યાં જુઓ ત્યાં મગનલાલની ચીક્કી બહુ જ ફેમસ છે, તમને પણ ખબર. અહીંયાથી અમે નીકળી ગયા હતા મુંબઈ જવા માટે. મુંબઈ થોડું કામ હતું એટલા માટે મુંબઈથી રિટર્ન થઈ ગયા હતા અને અમે લોકો સુરત તરફ જઈ રહ્યા હતા અને જલારામ ખીચડી કઢીમાં ગયા હતા. ત્યાં જઈ અને અમે ખાધું હતું. અમે ઢોસો લીધો હતો. એટલો લાંબો ઢોસો હતો કે એક જણો તો ખાઈ પણ ના શકે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.